દાહોદમાં મનરેગાના કૌભાંડ પછી ભરૂચમાં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ભરૂચમાં મનરેગાના વાર્ષિક 25 કરોડના બજેટમાં ગેરરીતિ થયાની આશંકા સેવાઈ રહી છે. મનરેગાના કામોમાં 60 થી 40% રેશિયો ન જળવાયો હોવાની શંકાએ તપાસ હાથ ધરાઈ. ગેરરીતિની ચર્ચાઓ પછી પદાધિકારીએ ફરિયાદ કરી છે. રાજ્ય સરકારને ફરિયાદ કરવામાં આવતા તપાસના આદેશ પણ હવે આપવામાં આવ્યા છે. સંવાદદાતા ગૌરવ ફોનલાઈન પર જોડાયા છે. ગૌરવ, દાહોદમાં મનરેગાના કૌભાંડ પછી હવે ભરૂચમાં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. શું અપડેટ? જી, ગત રોજથી ભરૂચની અંદર આ મનરેગા કૌભાંડના આશંકાના જાણ મળતા જ પદાધિકારી દ્વારા ગાંધીનગર ખાતે અરજી કરવામાં આવેલી હતી. ત્યારથી ભરૂચ જિલ્લાની અંદર 25 કરોડના બજેટનો વ્યાપક જે ગોબાચારો ગોબાચારો થયો છે એની જાણકારી મળી રહી છે. એ બાબતમાં તપાસના આદેશો થયા છે અને મળતી માહિતી મુજબ આમાં ગેરરીતિના કૌભાંડ વધારે પડતું થયું હોય એની આશંકા સર્જાઈ રહી છે. બિલકુલ, જાણકારી બદલ આભાર.